પાકિસ્તાનની જેલમાં બંદીવાન 520 જેટલા ભારતીય માછીમારો પૈકીના 172 માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત કરતા તમામ માછીમારો ટ્રેન મારફતે માદરે વતન વેરાવળ આવી પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। છેલ્લા 1-2 વર્ષથી પાકિસ્તાન જેલમાં યાતના ભોગવતા 172 જેટલા માછીમારોને પાકિસ્તાન સરકારે મુક્ત અમદાવાદ વેરાવળ ટ્રેન મારફતે સાંજે 8:30 કલાકે તમામ માછીમારોને વેરાવળ રેલવે સ્ટેશને આવી પહોંચ્યા હતા। છેલ્લા 1-1.5 વર્ષથી પોતાના સ્વજનોથી દૂર રહેલા માછીમારોના સ્વાગત અને તેને લઈ જવા માટે માછીમાર પરિવારજનો વહેલી સવારથી જ વેરાવળ રેલવે સ્ટેશને પોતાના સ્વજનોના આવવાની રાહ જોઈ રહ્યા હતા। જોકે અંતે અમદાવાદ વેરાવળ ટ્રેનમાં માછીમારો આવી પહોંચતા હૈયું દળાયું હતું અને ભાવિક દ્રશ્યો સર્જાયા હતા। માછીમારોના ટ્રેનમાંથી ઉતરવાની સાથે જ તેમના પરિવારજનો તેમને ભેટી પડ્યા અને ખુશીના આંસુ છલકાયા હતા। તો પાકિસ્તાન જેલથી મુક્ત થયેલા વેરાવળ પહોંચેલા માછીમારોનું શું કહેવું છે કે તેમને યહૂદી દંપતી દ્વારા પાકિસ્તાનમાં 5,000 રૂપિયા અને કપડાની ભેટ સોગાદો તમામ માછીમારોને આપવામાં આવી છે। હું સોનારી ગામમાં રહું છું અને અમે 1 વર્ષ બાદ પાકિસ્તાનની જેલમાંથી આજે આપણા વતનમાં પાછા આવી રહ્યા છે, એનો અમને ખૂબ જ આનંદ છે। જમવાનું તો 3 ટાઈમ આપે છે, એમાં સવારના 1 રોટલી આપે, બપોરના 2 રોટલી આપે, સાંજના 2 રોટલી આપે। હજી ભારતીય માછીમારો છે આપણા 350ની ઉપર હશે। મોદી સરકારે અમને બધાને 5,000 રૂપિયા આપ્યા અને 2 જોડી કપડાં ને બૈરા માટે 2 જોડી ચપ્પલ, 1 સાડી, 1 જોડી કંગન। આજે મારા હસબન્ડ આવી ગયા એટલે મને બહુ આનંદ આવ્યો। 1 વર્ષ દિવસથી જેલમાં હતા પાકિસ્તાનની, બહુ ખુશી છે। અમારા પરિવારમાં બધી ખુશી થઈ ગયા છે આજે આવી ગયા એટલે। પાકિસ્તાનની જેલમાં છેલ્લા 3 વર્ષથી જેલ ભોગવતા લગભગ 580 જેટલા ખલાસીઓ અમારા બંધ છે। એ 580માંથી 172 જેટલા ખલાસીઓ પાકિસ્તાન સરકાર દ્વારા વાઘા બોર્ડર ઉપર મુક્ત કરવામાં આવ્યા છે અને આજે વેરાવળ મુકામે પહોંચી રહ્યા છે। પાકિસ્તાનમાં અમારા જે માછીમાર ભાઈઓ છે એના પરિવારના સભ્યોને થાય છે, એની માને પીડા થાય છે, એની બેનને પીડા થાય છે, એના ભાઈને થાય છે, એના સંતાનોને થાય છે। આ પીડામાંથી મુક્તિ મળી છે આજે 172 પરિવારોને। એની જે ખુશી જે છે એ અહીં આપણે જોઈ શકશો, એક માનવ મેળાવણ ભેગો થયો છે। પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 172 માછીમારો વેરાવળ રેલવે સ્ટેશન આવી પહોંચ્યા હતા, જેમાં કોડીનારના 53, ઉનાના 47, દીવાના 24, રાજુલાના 1, જાફરાબાદના 1, ઉમરગામના 11, પોરબંદરના 4, મહારાષ્ટ્રના 17 અને ઉત્તર પ્રદેશના 7નો સમાવેશ થાય છે। તેમજ એક સિવિલિયન નાગરિક પણ મુક્ત થતા 173 ભારતીયો માદરે વતન પહોંચ્યા હતા। પાકિસ્તાન સરકાર દ્વારા 520 પૈકીના 172 માછીમારોને મુક્ત કરાયા છે, તો હજુ પણ 348 જેટલા ભારતીય માછીમારો પાકિસ્તાન જેલમાં બંદીવાન છે। જોકે માછીમાર પરિવાર માટે ખુશીના સમાચાર એ છે કે પાકિસ્તાન 57 જેટલી ભારતીય બોટોને પરત કરવા રાજી થયું છે, જે માર્ચ મહિનામાં બોટોને ભારતને પરત કરાશે। પાકિસ્તાનની અંદર આપણે 520 ખલાસીઓ હતા આપણા ગુજરાતના, એ પૈકી 172 લાભાર્થીઓના ખલાસીઓને છૂટા કરેલ છે અને એ આપણે લાવવાનો આપણે મસૂદો કમિશનર છે પ્રબંધ કરેલો હતો અને આપણે વેરાવળની ઓફિસને 15મી તારીખે ઈમેલથી જાણ કરી કે 172 લાભાર્થીઓ છૂટી રહ્યા છે અને લાભાર્થીઓ આવી રહ્યા છે। એના માટે મસૂદો કમિશનરે અધિકારીઓની લાયસન્સ ઓફિસરની કે નિમણૂક કરીને વાઘા બોર્ડરથી લાવવાની વ્યવસ્થા કરેલી છે અને આ લોકો આપણા 172 લાભાર્થીઓ ખલાસીઓ આજે બોટ આપણે 850 જેટલી બોટો આપણી પાકિસ્તાનની છે ગુજરાતની, એની અંદર મોટાભાગની પોરબંદર છે, ઓખા છે, થોડી અમરેલીની છે, વેરાવળની છે। આ બોટોને હવે ત્યાંથી ત્યાં એ કોઈ પણ જાતનો ઉપયોગ વગર બોટો બધી ત્યાં બિનઉપયોગી પડી રહેલી છે, બધી બોટો ખલાસ થવા આવી છે, એટલે એ બોટોને પરત લાવવા માટે તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક પ્રપોઝલ આપણને કરેલી, એ પ્રમાણે મોટી કાર્ગો વેસલની અંદર આ બોટોને આપણે ટેગ કરીને લાવવાની છે અને લગભગ આ આખું ઓપરેશન 57 બોટોનું આપણું ઓપરેશન 31મી માર્ચ સુધીમાં પતાવી દેવાનું છે। 520 લાભાર્થી આપણા હતા ત્યાં ખલાસીઓ, એમાંથી 172 આવી ગયા છે અને હવે 348 માછીમારો ત્યાં પાકિસ્તાનની જેલમાં છે અને લાવવાની સરકાર, ભાજપની સરકાર, આપણી સરકારની પ્રયત્ન કરી રહી છે। અંતે પાકિસ્તાન સરકારે 172 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે અને માર્ચ મહિનામાં 57 જેટલી બોટો ભારતને પરત કરશે, પરંતુ હજુ પણ 800થી વધારે ભારતીય બોટો અને 348થી વધારે માછીમારો પાકિસ્તાનમાં સબળી રહ્યા છે, જેને વહેલી તકે ભારત લાવવામાં આવે તેવી માછીમાર પરિવાર માંગ કરી રહ્યું છે। દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।